મોર્નિંગ બધાને જય માતાજી। કેમ છો બધા? મજામાં જ છે। આજ જો આપણે રજા છે તો આયા હે વાડીએ જીરામાં દવા છાંટવા। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો। જો તમને જીરું બતાવું, જો આ રીતે જીરું આપણે વરિયાળી મીણી હાવા આટલું આપણે વાવ્યું, જાજુ ના વાવ્યું। દવા છાંટવાની છે કેમ કે એક પાણ પાવું જોઈએ એવું લાગે છે, એટલે આપણે એક પાણ પાવાનું, એટલે થોડુંક પાઈ દઈ તો સારું પાકી જાય। દવા છાંટા પહેલાં પાવું નથી, દવા છાંટીને પછી પાવાનું છે। તો દવા છાંટવાની છે, વરિયાળીમાં છાંટવાની છે અને આમાંય છાંટવાની। એટલે જ્યાં છે તે આજ છટાઈ જાય ને। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી હવે ડેલી વ્લોગ તમને જોવા મળી જાય। આ બાજુ જો જીરું તો અસલ જ છે। જો આપણે ઘઉંમાં જો ઘઉં વહેલા વાવ્યા છે ને એ તો જો નીંગલવા મીણા છે, આવવા મીણી હોય। તો આવા જેવની વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય। આમાં પારવા આવી ગયા આપણે ઘઉં છાંટો મીના છે, કાંઈ દિવસ છાંટવાના। એક પોપોળી જાહેરમાં છાંટવાનો છે, મોલો આવ્યો છે ને એટલે। ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી ડેલી વ્લોગ જોવા તમને મળી જાય। આટલી જાહેર છે ને એમાં છાંટવાની। જો આવડી આવડી વરિયાળી થઈ છે, વરિયાળી લૂંખા મીણા હાવા વૈશમાં પાટલામાં હે ખડ એટલું વાઢી લે। જો નીકળે વાઢી લીધું ને નીકળે। વરિયાળી તો સારી જ છે, હાજી કોરી બપોર પછી છાંટવી છે મોલાની દવા, મોલો ન આવે ને એ હાટું। ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય આપણી ચેનલમાં। આ હે આપણો વનકોર ઘઉં છે, આ વરિયાળી, આ બાજુ જીરું છે। જીરામાં તો છાંટી નાખી દવા। ગદપ છે, ઓલી બાજુ પાછા ઘઉં છે, જાહેર છે। આપણે જો વાળીએ હોંડા લેવા જાય, કેમ કે ટ્રેક્ટરમાં ઓઇલ બદલાવાનું આજ રજા છે, તો ઓઇલ બદલાઈ આવી જાય ને, એટલે ઓઇલ તો લાવી નાખ્યું છે। હોંડા લઈને જવું છે ત્યારે ઓઇલ બદલાવા, તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। ઓઇલ લઈને જો આવી ગયા છે, આ હે મેકેનિક ઓઇલ બદલાવા। ઓઇલ બદલાઈને આપણે આવી ગયા હવે ઘરે આવીને જો મેળી માથે આટા મારી। તો વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો। આપણે 130 સબસ્ક્રાઈબર થઈ ગયા આ ચેનલમાં, તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો એવી આશા રાખી છીએ। મળીએ હવે કાલના વ્લોગમાં। જય માતાજી બધાને, બાય।